હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર, ધોરણ 12, વિષય જીવવિજ્ઞાન. નિવસન તંત્રની અંદર છેલ્લે મિત્રો આપણે વાત કરતા હતા વિઘટકો વિશે. કોની વિશે આપણે વાત કરતા હતા? વિઘટકો વિશે. વિઘટકોની અંદર મિત્રો આપણે વાત કરી હતી કોનો સમાવેશ થાય છે, તો કે વિઘટકોની અંદર ફૂગ અને બેક્ટેરિયા એ બંનેનો વિઘટકોની અંદર સમાવેશ થાય છે. એ શું કરે છે? તો કે ખનિજ ચક્રમાં અગત્યનો ભાગ ભજવે છે. ખનિજ ચક્રમાં અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો કે મૃત પ્રાણી અને વનસ્પતિ, આ જે પણ કંઈ છે, વનસ્પતિ અથવા તો મૃત પ્રાણીઓ બંને જ્યારે મૃત હોય એવી પરિસ્થિતિમાં એમનો જે દેહ છે એ કાર્બનિક પદાર્થોનો બનેલો છે. શાનું બનેલું છે? કાર્બનિક પદાર્થોનું. આ કાર્બનિક પદાર્થોને વિઘટન કરે બેક્ટેરિયા અને ફૂગ, અને એનું શું કરશે તો કે એમનું જે છે વિઘટન કરી અને ખનિજ પદાર્થોને જમીનમાં ભેળવે. જમીનમાં શું કરે? ભેળવે. ત્યાંથી એનો ઉપયોગ કોણ કરે? તો કે વનસ્પતિ એમનો ઉપયોગ કરે. વનસ્પતિ શું કરે? એમનો ઉપયોગ કરે. અને બીજું કે આ જે પણ કંઈ મૃત પદાર્થો વનસ્પતિ કે પ્રાણી છે એ જે છે એ ખનિજનું શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે જે છે એ માનવામાં આવે છે. બીજી વસ્તુ કે બેક્ટેરિયા અને ફૂગ જે છે, બેક્ટેરિયા અને ફૂગ માં શરીરની બહાર, ક્યાં? તો કે શરીરની બહાર ની બાજુ શરીરની બહારની બાજુએ સંપૂર્ણ વિઘટનની પ્રક્રિયા થાય, જેને આપણે કહીએ કોહવાટ. શું કહીએ? કોહવાટ. શું કરે કે મૃત શરીરમાંથી ઉત્સેચકો ઉત્પન્ન કરે. મૃત શરીરમાંથી તેઓ ઉત્સેચકો ઉત્પન્ન કરે. અને શું કરે? એનું સાદા કાર્બનિક પદાર્થ, જે જટિલ કાર્બનિક પદાર્થ છે એનું શેમાં રૂપાંતરણ કરે? સાદા કાર્બનિક પદાર્થમાં. અને એમનું શું કરે? શોષણ કરે. શોષણ કરે. બરાબર. હવે મિત્રો આ એક MCQ થયો કે જટિલ કાર્બનિકનું એ કેવા કાર્બનિકમાં? સરળ કાર્બનિક ખનિજ દ્રવ્યોની અંદર એમનું રૂપાંતરણ. આ એક MCQ થયો. બીજું, વનસ્પતિ અથવા તો આપણે વાત કરીએ કે મૃત પ્રાણીનું જે છે વિઘટન થાય. બરાબર. ઓકે, આ બીજું MCQ થયો. અને બીજું કે આ બેક્ટેરિયા અને ફૂગ એમનું શોષણ કરે, એમને શું કહેવાય? તો કે એમને અવશોષક કહેવાય. શું કહેવાય? અવશોષક કહેવામાં આવે છે. આ બીજું MCQ થયું. ત્રીજું કમ્પ્લીટ. આ વસ્તુ મિત્રો બુકમાં આપેલી નહીં હોય એટલા માટે આને લખી રાખજો. આમાંની દરેક વસ્તુ બુકમાં આપેલી હશે નહીં. આ નીટ માટે અગત્યનું છે. શેના માટે? નીટ માટે અગત્યનું છે. ઓકે. હવે મિત્રો જે આપણે વાત કરવી છે એ વાત છે નિવસન તંત્રની સંરચના વિશે વાત કરવી છે. નિવસન તંત્રોની રચના અને એમની કાર્યકી, એમના વિશે આપણે વાત કરવી છે. ઓકે, આગળ વાત કરીએ. કોને કહેવાય નિવસન તંત્રની સંરચના અને કાર્યકી? તો કે નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક
બંને પરિબળો ભેગા હોય. આ પરિબળો શું કરે તો કે આંતર પ્રક્રિયા કરે. અને પરિણામ શું આવે તો કે એક ભૌતિક રચનાનો વિકાસ થાય. કોનો વિકાસ થાય? એક ભૌતિક રચનાનો વિકાસ, જે દરેક પ્રકારના નિવસન તંત્રની શું છે? લાક્ષણિકતા. જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. હવે મિત્રો આપણે નિવસન તંત્રની વાત કરીએ તો નિવસન તંત્રની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ, એમની ગણના, આ શું છે? જાતિનું સંગઠન. પ્રાણી અને વનસ્પતિની ઓળખ અને ગણના એ શું? સંગઠનને પ્રસ્તુત કરે. કોને પ્રસ્તુત કરે? સંગઠનને મિત્રો જે છે તેઓ પ્રસ્તુત કરે છે. બીજી વસ્તુ અહીંયા જે છે એ વિવિધ સ્તરે વિતરણ જોવા મળે. નિવસન તંત્રમાં વિવિધ સ્તરે વિતરણ જોવા મળે. આ વિતરણ વિભિન્ન જાતિઓનું હોય, અને ઉદ્ધવસ્થ વિતરણ કહેવાય. કેવું? ઉદ્ધવસ્થ વિતરણ. બરાબર. એને એક પ્રકારનું સ્તર પણ કહી શકીએ આપણે, સ્તરીકરણ. કારણ કે એક પછી એક જે છે એ સજીવો એની અંદર જે છે એ હોય છે માટે. હવે એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે લઈએ તો કે જંગલની અંદર વૃક્ષ હોય, ક્ષુપ હોય, છોડ અને તૃણ. તૃણ એટલે ઘાસ. તો વૃક્ષ જે છે એ સર્વોચ્ચ હોય. કેવું હોય? સર્વોચ્ચ. ક્ષુપ દ્વિતીય સ્તર અને ખૂબ જ નિમ્ન સ્તરે છોડ અને તૃણ હોય. બરાબર. તો આ શું થયું તો કે આ એક પ્રકારનું સ્તરીકરણ થયેલું કહેવાય. શું કહેવાય? સ્તરીકરણ થયેલું કહેવાય. હવે મિત્રો આપણે વાત કરીએ નિવસન તંત્રના ઘટકો. બરાબર. કોના ઘટકો? નિવસન તંત્રના ઘટકો. એમાં પહેલો ઘટક ઉત્પાદકતા, બીજો ઘટક વિઘટન, ત્રીજો ઘટક શક્તિ પ્રવાહ અને ચોથો ઘટક પોષક તત્વોનું ચક્રીયકરણ. પોષક તત્વોનું શું? ચક્રીયકરણ. અહીંયા આ બધી વસ્તુ આપણે સમજવી હોય તો એક આપણે એક્ઝામ્પલ સમજવું પડે. શું સમજવું પડે? એક એક્ઝામ્પલ જે છે મિત્રો આપણે સમજવું પડે. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે એક લઈએ આપણે નાનું તળાવ. શું લઈએ? નાનું તળાવ. આ એક કેવું નિવસન તંત્ર કહેવાય તો કે જલજ નિવસન તંત્ર. કેવું? જલજ નિવસન તંત્ર. એની અંદર દાખલા તરીકે આપણે વાત કરીએ તો એ સ્થાયી એકમ છે. કેવું? નાનું તળાવ કેવું એકમ છે? સ્થાયી એકમ. અને બીજું સરળ ઉદાહરણ છે. શું છે? સરળ ઉદાહરણ છે. એમાં નિવસન તંત્રની અંદર થતી જટિલ પ્રક્રિયા, કોઈ પણ નિવસન તંત્રમાં થતી જટિલ પ્રક્રિયા જેને આપણે શું કહીએ? આંતર પ્રક્રિયાઓ. આંતર પ્રક્રિયાની આપણને શું મળે? સમજ મળે. આ એક એક્ઝામ્પલની મદદથી આપણને બધી આંતર પ્રક્રિયાઓની શું મળે તો કે સમજ મળે. બરાબર. હવે દાખલા તરીકે તળાવ વિશેની વાત કરીએ તો તળાવ કેવું હોય તો કે છીછરું હોય. એમાં શું હોય તો કે પાણીનું સંગ્રહ સ્થાન છે. બરાબર. એની અંદર ઉપર જે આપણે ઘટકો દર્શાવ્યા, ઉત્પાદકતા, વિઘટકો, શક્તિ પ્રવાહ અને પોષક ચક્ર, આ બધું જ એની અંદર હોય. ઓકે. હવે એની અંદર વાત કરીએ
તો જે પાણી જે છે એ કેવું પરિબળ છે? અજૈવિક પરિબળ છે. અને એની અંદર વસવાટ કરતા સજીવો કેવા છે? તો કે જૈવિક પરિબળ. બરાબર. પાણી અજૈવિક પરિબળ અને આ બધા જૈવિક પરિબળો છે. એની અંદર વાત કરીએ તો અહીંયા શું હોય? તો કે આ જે પાણી છે એની અંદર કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો જે છે એની અંદર દ્રાવ્ય થયેલા છે, જે તળાવના તળિયે હશે. ક્યાં છે? તળાવના તળિયે. બરાબર. માટીની જમાવટ જે છે એમના ભેગા હશે. માટી ભેગા જે છે એ ભળી ગયા હશે ચક્રીયકરણ થઈને. હવે એમાં સૌ પ્રથમ શું થાય? તો કે સૂર્ય ઉર્જાનો પ્રવેશ થાય. કોઈ પણ નિવસન તંત્ર, મિત્રો સમજજો અહીંયા, સૂર્ય ઉર્જા સિવાય કોઈ પણ નિવસન તંત્ર સારી રીતે કાર્ય કરી શકશે નહીં. એમને દરેકે દરેક પ્રકારના નિવસન તંત્રને સારી રીતે કાર્ય કરવા માટે, દરેક પ્રકારના નિવસન તંત્રને સારી રીતે કાર્ય કરવા માટે કોની જરૂરિયાત છે? તો કે સૂર્ય ઉર્જાની જે છે એ જરૂરિયાત છે. બીજું, તાપમાન. તાપમાન પણ એક મુખ્ય પરિબળ છે મિત્રો, કે જેના વગર કોઈ પણ પ્રક્રિયા શક્ય નથી પ્રકાશ સંશ્લેષણની. બીજું, દિવસની અવધિ. બીજું શું છે? દિવસની અવધિ. અને વારંવાર બદલાતી આબોહવા. આ દરેકે દરેક વસ્તુ તળાવની કાર્યકીનું, એટલે કે જે તળાવનું કાર્ય છે એની અંદર વસતા સજીવો જે છે એમના કાર્યકીના દરનું શું કરે છે? તેઓ નિયમન કરે છે. આ બધા ફેક્ટર ભેગા થઈને. ઓકે. હવે વાત કરીએ તો તળાવની અંદર શું હોય? તો કે વનસ્પતિ પ્લવકો હોય. વનસ્પતિ પ્લવકો એટલે તરતી વનસ્પતિઓ. બરાબર. લીલ હોય. બીજું, નિમગ્ન. નિમગ્ન એટલે કેવી મિત્રો? ડૂબેલી. નિમગ્ન એની અંદર એટલે એને કેવી કહેવાય? ડૂબેલી વનસ્પતિઓ. પછી કિનારાની વનસ્પતિ. કિનારાની વનસ્પતિઓ. આ બધા કેવા છે મિત્રો? સ્વયંપોષી છે. કેવા છે? સ્વયંપોષી. આ બધા ક્લોરોફિલ અથવા તો હરિત દ્રવ્ય ધરાવે છે, કે જેની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તેઓ પોતાની રીતે કરે છે. કેવા છે? સ્વયંપોષી. એ જ રીતે પ્રાણી પ્લવકો પણ છે. પ્રાણી પ્લવકો મિત્રો પોતાની રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા નથી. તેઓને આપણે શું કહી શકીએ? ઉપભોક્તા. શું કહી શકીએ? ઉપભોક્તા તરીકે જે છે એમને આપણે લઈ શકીએ. બરાબર. બીજું, એની અંદર ફૂગ હોય, તળાવની અંદર બેક્ટેરિયા આવેલા હોય, એમને આપણે શેના તરીકે લઈ શકીએ? તો કે એ જે છે. આ સિવાય હજી એક કસાધારી. આ બધા વિઘટકો સ્વરૂપે ક્યાં આવેલા હોય? તો કે તળાવના તળિયે આવેલા હોય. બરાબર. આ એક આખું તંત્ર રચાઈ ગયું. શું થયું મિત્રો? આખું તંત્ર રચાઈ ગયું. હવે શું કરશે? તો કે સ્વયંપોષી ખોરાક બનાવે. શું બનાવે? ખોરાક. કેવો ખોરાક બનાવે? કાર્બનિક ખોરાક. અકાર્બનિક દ્રવ્યોનું શેમાં રૂપાંતરણ કરે? કાર્બનિક દ્રવ્યોમાં તેઓ રૂપાંતરણ કરે. વિષમપોષી જે છે એ એમનો શું કરે? ઉપભોગ કરે. ઉપભોગ એટલે કે એમનો ખોરાક તરીકે જે છે એ ઉપયોગ કરે. અને આ બંને જ્યારે મૃત્યુ પામે ત્યારે વિઘટકો જે છે એમનું શું કરે? વિઘટન કરે. એમનું શું કરે? વિઘટન કરે. અને એમનું શું થાય? તો કે ખનિજીકરણ થાય. શું થાય? ખનિજીકરણ થાય. અને એ શું થાય? કે સ્વયંપોષીઓના ઉપયોગમાં ફરી વખત આવે. સ્વયંપોષીઓના ઉપયોગમાં
ફરી વખત આવે. એટલે આ રીતે જે છે એ આખું ચક્ર જે છે એ મિત્રો ચાલ્યા કરે. બરાબર. હવે મિત્રો એક વસ્તુ સમજજો અહીંયા કે ઉચ્ચ પોષક સ્તરો તરફ, કેવા પોષક સ્તરો? ઉચ્ચ પોષક સ્તરો. આપણે પોષક સ્તરો વિશે વાત કરી ચૂક્યા મિત્રો. ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉર્જાનું વહન કેવું થાય? તો એક માર્ગી થાય. કેવું થાય? એક માર્ગી. બીજું શું થાય? તો કે તેઓ જે છે પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય થાય. શું થાય? અપવ્યય એટલે કે ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય છે. ઓકે મિત્રો. મિત્રો નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરવું છે. એ પોઈન્ટ છે શક્તિ પ્રવાહ. શું છે? શક્તિ પ્રવાહ. આપણી બુકની અંદર એટલું બધું આપેલું નથી, પણ અહીંયા મારે તમને થોડીક ડીપમાં જે છે ચર્ચા કરવી છે. હવે મિત્રો આપણે વાત કરી કે ઉર્જાનું શું થાય? તો કે વ્યય થાય. ઉર્જાનો વ્યય થાય. એમનો સંગ્રહ પણ કરી શકાય, એમનું રૂપાંતરણ પણ થાય મિત્રો એકમાંથી બીજી ઉર્જામાં. આ ત્રણ વસ્તુ એ થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ચાલે. કોને? થર્મોડાયનેમિક્સના નિયમ પ્રમાણે ચાલે. બરાબર. હવે મિત્રો વાત કરવી છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. કયો નિયમ? પ્રથમ નિયમ. પ્રથમ નિયમ શું કહેશે? કે ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી. ઉર્જાને ઉત્પન્ન કરી શકાતી નથી. કે તેનો નાશ થતો નથી. કે તેનો નાશ થતો નથી. બરાબર. પરંતુ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય. તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય. કોઈ પણ વસ્તુ લો મિત્રો, એને ઉત્પન્ન નથી કરી શકાતું કે નથી એનો નાશ કરી શકાતો. એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર જ હંમેશા નિર્માણ થાય. એવો જ નિયમ મિત્રો આપણે બીજું લઈએ, જેને આપણે કહીએ એન્ટ્રોપીનો નિયમ. શેનો નિયમ? એન્ટ્રોપીનો નિયમ. એને બીજા નિયમ તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા શું કહે છે એન્ટ્રોપીનો નિયમ? કે ખોરાકની ઉર્જા એક જીવમાંથી બીજામાં રૂપાંતર થવાની ચયાપચયની ક્રિયાને કારણે ઉષ્મા મુક્ત થાય છે અથવા તો ઉર્જા ગુમાવે છે. ખોરાકની ઉર્જાનું એક જીવમાંથી બીજા જીવમાં રૂપાંતર થવાથી ચયાપચયની ક્રિયાને કારણે ઉષ્મા તરીકે ઉર્જા ગુમાવે છે. હવે મિત્રો સમજો તમે કે આપણે જે પણ કંઈ ખોરાક લઈએ છીએ એનો પૂરેપૂરી આપણને ઉર્જા મળતી નથી. લગભગ 35-40% એનર્જી જે છે એ આપણને મળે છે. બાકીની ઉષ્મા તરીકે વાતાવરણમાં શું પામી જાય છે? વ્યય પામી જાય છે. બરાબર. એટલે નિવસન તંત્રને જે છે, આપણું જે નિવસન તંત્ર છે એને, આ બીજો નિયમ છે.
આપણે શું કીધું કે એક સ્વરૂપમાંથી ઉર્જા જે છે એક જીવમાંથી બીજા જીવમાં, એટલે કે વનસ્પતિમાંથી તૃણાહારીમાંથી માંસાહારીમાં એક પછી એક આગળ વધે છે, પરંતુ વધારે પડતી ઉષ્મા એ ઉર્જા જે છે એને આપણે ગુમાવીએ છીએ, બધીનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એટલે નિવસન તંત્રને પણ એમાંથી આપણે બાકાત રાખી શકતા નથી. ઓકે, હવે મિત્રો એમાં જો વાત કરીએ તો કે વધતી અવ્યવસ્થા, જો અવ્યવસ્થા વધે ને સામાન્ય લાક્ષણિકતા સામનો કરવા એમનો શું કરવા સામનો કરવા માટે એમનો સામનો કરવા માટે મિત્રો શું કરવું પડે તો કે નવા અણુનું સંશ્લેષણ કરવું પડે. નવા અણુનું સંશ્લેષણ કરવું પડે. માટે શું કરે, માટે તેઓને જે છે એ સતત ઉર્જા, એમને જે જરૂરી ઉર્જા છે એ મળવી જ જોઈએ. જરૂરી ઉર્જા મળવી જરૂરી છે. ઓકે મિત્રો, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ છે મિત્રો આહાર શૃંખલા. શું છે? આહાર શૃંખલા. આહાર શૃંખલાની અંદર મિત્રો બુકની અંદર એટલી બધી વાત કરી નથી, પરંતુ મારે તમને થોડુંક નીટ માટે થઈને ડીપની અંદર મારે ચર્ચા કરવી છે. તો કુદરતમાં જે છે એ 3 પ્રકારની આહાર શૃંખલા છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની આહાર શૃંખલા છે. હવે નિવસન તંત્રમાં આપણે વાત કરીએ તો કે નિવસન તંત્રમાં દરેક સજીવ પોષક પદાર્થ માટે બીજા સજીવ પર આધાર રાખે. હવે મિત્રો સમજો, અહીંયા જે છે એ વનસ્પતિઓ ઉપર કોણ આધાર રાખે? તૃણાહારીઓ. તૃણાહારી ઉપર માંસાહારી પર ઉચ્ચ કક્ષાના માંસાહારી. એટલે આ રીતનું જે છે એ ચક્ર જે છે મિત્રો ચાલ્યા જ કરે છે, એકબીજા વગર એકબીજાને ચાલતું નથી. એટલે બધા સજીવોની આપણે વાત કરીએ તો કે તૃણાહારી અને માંસાહારી ક્રમમાં ગોઠવાયેલા હોય. શેમાં ગોઠવાયેલા હોય? ક્રમમાં ગોઠવાયેલા હોય. શું કરે કે ઉર્જા જે છે એ સતત ખોરાક ગ્રહણ દ્વારા રૂપાંતરિત થાય. આ લોકો શું કરે? સતત ખોરાક ગ્રહણ કરે. ઉર્જા જે છે સતત ખોરાક ગ્રહણ દ્વારા રૂપાંતરિત થાય છે. આને શું કહેવાય? એક પછી એક શૃંખલા, એને આપણે શું કહીએ? આહાર શૃંખલા. એક પછી એક શૃંખલાની અંદર ખોરાક મળતો જાય. વનસ્પતિઓનો તૃણાહારી ઉપયોગ કરે, તૃણાહારીનો માંસાહારીનો ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખોરાક તરીકે જે છે ઉપયોગ કરે છે. એમને આપણે શું કહીએ? આહાર શૃંખલા. બરાબર. આ રીતે જે છે એ ખોરાકના સ્વરૂપમાં, કોના સ્વરૂપમાં? ખોરાકના સ્વરૂપમાં શક્તિ પ્રવાહ આગળ વધે. શું વધે? શક્તિ પ્રવાહ આગળ વધે છે. બીજી વસ્તુ, આહાર શૃંખલામાં પોષક પદાર્થ એટલે શું? ખોરાક, ઉર્જા.
એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એનું રૂપાંતરણ થાય, બરાબર. નિવસન તંત્રની અંદર આપણે વાત કરીએ તો 4 પોષક સ્તર હાજર. નિવસન તંત્રમાં કેટલા? નિવસન તંત્રમાં 4 પોષક સ્તર. કેટલા? 4 પોષક સ્તર. હવે એનું કારણ શું કે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાંથી શક્તિના પ્રવાહ દરમિયાન ઉર્જાનું સ્તર ઘટે. હવે મિત્રો સમજો, આ પ્રાથમિક પોષક સ્તર, એને આપણે શું કહીએ? ઉત્પાદકો. બીજું દ્વિતીય પોષક સ્તર, એને આપણે શું કહીએ? પ્રાથમિક ઉપભોગીઓ. પ્રાથમિક ઉપભોગી. બીજું તૃતીય પોષક સ્તર, એને આપણે શું કહીએ? દ્વિતીય ઉપભોગી. અને ચોથું પોષક સ્તર, એને આપણે કેવા કહીએ? ઉચ્ચ ઉપભોગી. મિત્રો 5મું પોષક સ્તર પણ હોય, પરંતુ આપણે આવતું નથી. કમ્પ્લીટ. હવે મિત્રો અહીંયા સમજો, આને ક્યાં આવે? T1, આને ક્યાં આવે? T2, આને ક્યાં આવે? T3, આને ક્યાં આવે? T4. હવે સમજો, જેમ જેમ ઉર્જા પ્રાથમિક પોષક સ્તર એટલે ઉત્પાદકોથી ઉચ્ચ ઉપભોગીઓ સુધી આવે, એ દરમિયાન ઉર્જાના સ્તરમાં શું થાય? ઘટાડો થાય. કારણ કે ઉર્જા જે છે એ ગુમાવવામાં આવશે. શું કરવામાં આવશે? ગુમાવવામાં આવશે. એને ભેગી કરવામાં આવતી નથી મિત્રો. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. હવે મિત્રો અમુક કન્ડિશન છે જેને તમે નોંધ તરીકે યાદ રાખી લો. શું છે નોંધ? તો કે ઉર્જાનો પ્રવાહ જે છે એક જ દિશામાં હોય. એટલે આહાર શૃંખલામાં શક્તિ પ્રવાહ એક દિશીય. કેટલા દિશીય? એક જ દિશીય, એક જ દિશા. ઉત્પાદકથી ઉપભોગી. બીજી વસ્તુ, નાની આહાર શૃંખલા હોય, નાની આહાર શૃંખલા એમાં મોટા પ્રમાણમાં ઉર્જા આપે. કેટલા પ્રમાણમાં? મોટા પ્રમાણમાં જે છે એ ઉર્જા આપે. એવું એટલા માટે મિત્રો, કારણ કે જેટલી નાની આહાર શૃંખલા એટલો ઉર્જાનો વ્યય ઉષ્મા સ્વરૂપે જે છે ઓછો થશે. મોટી આહાર શૃંખલાની અંદર ઉર્જાનો વ્યય ઉષ્મા સ્વરૂપે કેવું થશે? વધુ થશે. બીજી વસ્તુ, વિઘટકો જે છે કોનો સમાવેશ કરીએ આપણે? બેક્ટેરિયા અને ફૂગ, જે વિઘટનનું કાર્ય કરતા હોય, બરાબર. બીજું મિત્રો, વિઘટન કોને કહીએ આપણે? કે જે સળવી નાખે કોઈ પણ વસ્તુને, એનું સરળમાં રૂપાંતરણ કરે. આ વિઘટકોનો આહાર શૃંખલામાં સમાવેશ થતો નથી. આહાર શૃંખલામાં સમાવેશ થતો નથી. બરાબર. અને જો તેમને સમાવવામાં આવે તો તેમને છેલ્લા પોષક સ્તર તરીકે, કયા? છેલ્લા પોષક સ્તર તરીકે સમાવેશિત કરી શકાય અથવા તો સમાવેશ થાય. ઓકે, હવે મિત્રો આપણે વાત કરીશું આહાર શૃંખલાના પ્રકારો વિશે. કોના વિશે? આહાર શૃંખલાના પ્રકારો વિશે.
આહાર શૃંખલાના પ્રકારોની અંદર પહેલી આહાર શૃંખલા જે છે એને કહેવામાં આવે ચરણ આહાર શૃંખલા. કેવી કહેવામાં આવે? ચરણ આહાર શૃંખલા. ચરણ આહાર શૃંખલાની અંદર મિત્રો કોનો સમાવેશ થાય? તો કે જલીય નિવસન તંત્ર, બીજું તૃણભૂમિ નિવસન તંત્ર, એમનો સમાવેશ થાય. બીજી જે આહાર શૃંખલા છે એ છે પરોપજીવી આહાર શૃંખલા. કેવી? પરોપજીવી આહાર શૃંખલા. ઓકે. અને ત્રીજી આહાર શૃંખલા જે છે એ છે વિઘટક આહાર શૃંખલા. ઓકે મિત્રો, આ 3 આહાર શૃંખલા વિશે આપણે કાલે ચર્ચા કરીશું મિત્રો. તો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. થેન્ક યુ, આભાર મિત્રો. અહીંયા જે પણ વસ્તુ કંઈ લખાવેલી છે એ તમે લખી નાખજો, કારણ કે એનસીઈઆરટી બુકની અંદર આપેલી નથી, માટે એ તમારે નીટની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ.